તો તમામ મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે ભાઈ આપણા એક નવા જ વિડીયોની અંદર. તો શિક્ષકો માટે મહત્વના સમાચાર છે. જે પણ શિક્ષકો બની ગયા છે એના માટે બઢતી અને પ્રમોશનને લઈને સમાચાર છે. એની બઢતી થાય છે તો કોની બઢતી થવાની છે, પ્રમોશન કઈ રીતે મળશે, ક્યારે તમારે અરજી કરવાની રહેશે, કઈ રીતે અરજી કરવાની રહેશે અને ક્યાં અરજી કરવાની રહેશે, ઓનલાઈન કરવાની રહેશે, ઓફલાઈન કરવાની છે, અને ભાઈ તમને આ બઢતી અને પ્રમોશન જે પણ છે એનો લાભ મળશે કે નહીં, તો તમામ માહિતી એક જ વિડીયોમાં આપીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને આ બઢતી અને પ્રમોશન બંને માટે જે પણ ઓફિશિયલી નોટિફિકેશન આવેલી છે એ નોટિફિકેશન ભાઈ તમામ શિક્ષક ભાઈઓને અને બહેનોને ટેલિગ્રામ ઉપર મળી રહેશે. તો ટેલિગ્રામમાં જોડાવવું હોય તો એના માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. આપણી પહેલા લિંક હતી એ ચાલતી ન હતી, એના માટે છે ત્યાં નવી લિંક અપડેટ કરીને આપેલી છે. ડીએમનું ઓપ્શન પણ ત્યાં ઉપલબ્ધ છે. ખાસ કરી તમે જોડાઈ જજો અને પછી એ નોટિફિકેશન છે એક વખત જોઈ લે, જેથી કરી તમને ખબર પડે ભાઈ તમારું પ્રમોશન બઢતી થવાની છે કે નથી થવાની, અને થશે તો તમે ક્યારે થશે, કઈ રીતે કરશો ને ક્યાં અપ્લાય કરશો. કારણ કે જો ભાઈ તમારી બઢતી થવાની તો ખાસ કરી અપ્લાય કરી જ દેજો. ટૂંક સમયમાં તમારી બઢતી થઈ જશે અને પ્રમોશન પણ મળી જવાનું છે, અને સારો એવો પછી તમારો પગાર પણ છે શરૂ થઈ જશે અને સારી પોસ્ટ પણ તમને મળી રહેશે. તો સમય ન બગડતા આગળ વધીએ મિત્રો આપણે. તો સૌથી પહેલા તમામ જે પણ શિક્ષક ભાઈઓ છે ને એક નમ્ર વિનંતી કે તમે ટેલિગ્રામમાં જોડાયા બાદ છે આ વિડીયો જોજો, કારણ કે ટેલિગ્રામમાં એની ઓફિશિયલી નોટિફિકેશન આપેલી છે. મેં આગળ તમને જે પણ વાત કરી કે ભાઈ કોને મળશે, કઈ રીતે મળશે, શું કરવું પડશે, એ બધી માહિતી. તો મુખ્ય શિક્ષક તરીકેની જે પણ બઢતી થાય છે એની નિમણૂક છે એના માટેની 4 તારીખથી છે કસોટી, અને એની 11 તારીખથી લઈને 25 તારીખ સુધી તમે રજીસ્ટ્રેશન છે કરાવી શકો છો. તો સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એના પછી શિક્ષક અભિયુક્ત જે પણ જે આપણી કસોટી રહેવાની છે એનું માળખું અહીંયા આપેલું છે કે ભાઈ 150 માર્ક્સના બહુવૈકલ્પિક પ્રકારના પ્રશ્નો પૂછાશે. વિભાગ 1 જે પણ રહેવાનો છે એ 50 માર્ક્સના 50 પ્રશ્નો એની અંદર રહેવાના છે, અને વિભાગ 2 100 માર્ક્સનો, એટલે ટોટલ 150 માર્ક્સ. પ્રશ્નપત્રનું માધ્યમ જે પણ છે એ ગુજરાતી માધ્યમ રહેવાનું છે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પણ 4 તારીખના રોજ જે પણ યોજાનારી ટેસ્ટ છે એના બાદ રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે એ આપણે 11 તારીખથી લઈ અને 25 તારીખ સુધી છે એ રાખવામાં આવેલી છે. અને આની જે પણ ફી છે એ તમે ઓનલાઈન ભરવાની રહેશે. 27 તારીખ સુધી તમે ફી ભરી શકો છો. સામાન્ય કેટેગરીના ઉમેદવારો જે પણ રહેવાના છે એના ₹350 છે, અને અનામત કેટેગરીના એસસી એસટી જે પણ ઉમેદવારો છે એને ₹250 ફી ભરવાની રહેશે. પ્રશ્નપત્રની આપણે વાત કરી લીધી. હવે અરજી તમારે ક્યાં અને કઈ રીતે કરવાની છે, તો ઓનલાઈન અરજી છે એ તમારે ઓજસની સાઇટ પર કરવાની રહેશે. એપ્લિકેશન ફોર્મ છે એ પર્સનલ તમારે જે પણ છે એમાં તમારી જે પણ ડિટેલ્સ હોય છે એ ભરવાની રહેશે. ને હા ભાઈ, કોઈ છે ખોટી ડિટેલ મહેરબાની કરીને નહીં નાખતા, કારણ કે ખોટી ડિટેલ નાખવાની નથી. એનાથી જે તમને સજા પણ થઈ શકે છે, કારણ કે શિક્ષકોની ભરતીની અંદર જે પણ આવે છે શિક્ષકોની ભરતી, એની અંદર મિત્રો ખોટી સજા નાખવાથી છે એને ઘણા વર્ષો માટે છે એ ફોર્મ નથી ભરી શકતા, અને પછી એની ઉંમર પૂરી થઈ જાય છે અને પછી એને બીજી છે એ નોકરી કરવી પડે છે. અહીંયા કેટલી જગ્યાઓ છે એ પણ તમને કહી દઉં છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 3264 સ્કૂલોમાં ધોરણ 1 થી 8માં ફરજ બજાવતા શિક્ષકો જે પણ છે એને બઢતી અને નિમણૂક આપવા બાબત છે આ કામગીરી કરવામાં આવેલી છે. તો જે પણ મિત્રો આના માટે અરજી કરી શકે છે. આના માટે કોને અરજી કરવી, તમે અરજી કરી શકો છો કે નહીં, એ તમે કઈ રીતે જોઈ શકો છો, તો એટલા માટે જ મેં આ માહિતી આપતા પહેલા તમને કીધેલું છે કે ભાઈ મહેરબાની કરીને ટેલિગ્રામમાં જોડજો, કારણ કે આની ઓફિશિયલી નોટિફિકેશન છે તમને ટેલિગ્રામમાં આપેલી છે, અને આવી બધી અપડેટ તમને ટેલિગ્રામમાં મળી રહે એના માટે હું તમને ટેલિગ્રામમાં જોડાવાનું કહું છું. તો જોડાવાનું ભૂલતા નહીં, અને તમારા બધા જે પણ શિક્ષક ભાઈઓ, તમારા જેટલા પણ ગ્રુપ હોય એની અંદર આ વિડીયો શેર કરજો, કે જેથી કરી ભાઈ જેને પણ આના અંદર જોડાવવું હોય એ જોડાઈ શકે, અને જેને પણ આમાં રજીસ્ટ્રેશન કરવું હોય, ફોર્મ ભરવું હોય ને બઢતી જોતી હોય એ મેળવી શકે. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.